સમાચારમાં આગળ વધીએ તો રાજ્યભરમાં રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનથી રાજપૂત સમાજમાં રોષ યથાવત છે। ત્યારે હવે રૂપાલા વિરોધનું આંદોલન ગુજરાત બહાર પણ શરૂ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। અમદાવાદમાં રાજપૂત વિદ્યા ભવન ખાતે રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજે કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો હતો, જ્યાં ક્ષત્રિય આગેવાન અશ્વિનસિંહ સરવૈયાએ કહ્યું કે ગોંડલ ખાતે યોજાયેલી બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનોને ન બોલાવતા નારાજગી છે। જો રૂપાલાને બદલવામાં નહીં આવે તો આંદોલનનો વ્યાપ વધશે। સમસ્ત ભારતમાં રાજપૂત સમાજ વસે છે અને સોશિયલ મીડિયા થકી અમારું આંદોલન ગુજરાત બહાર પહોંચી ગયું છે। સમા આપવાવાળી કોમ છે, પણ જ્યારે એમણે અમારા બેન દીકરીઓ ઉપર જે એમની જીભ લસરી ગઈ અને જે બોલી ગયા છે, હવે જે બાણ છૂટી ગયું છે તો પાછું આવી શકે એમ નથી। અને અમારી સ્ત્રી શક્તિની જે ડિમાન્ડ છે કે ભાઈ રૂપાલાજી તો નહીં જ, એની જગ્યાએ તમે બીજા કોઈ પણ પટેલને ટિકિટ આપો અથવા તો કોઈ પણ કાસ્ટને આપો, કોઈને વાંધો નથી, એ રીતનું આ આંદોલન ચાલી રહ્યું છે। જ્યાં સુધી બદલવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન વધતું જ રહેશે, કારણ કે આંદોલન હવે ગામડે ગામડે પહોંચી ગયું છે। ગુજરાત બહારનું અત્યારે તો આટલા દિવસો થયા છે, પણ આજે સોશિયલ મીડિયાને લીધે હવે આ આંદોલન ગુજરાત બહાર પણ પહોંચી ગયું છે।